સંબંધમાં તિરાડ દૂર રહેવાથી નહીં પરંતુ ખોટું બોલવાથી પડતી હોય છે। ઘણીવાર તમારે લોકોનો સાથ છોડવો પડે છે એટલા માટે નહીં કે તમને એમની પરવાહ નથી પણ એટલા માટે કે તમારા હોવાથી એમને કોઈ ફરક નથી પડતો। કોઈ જવાબ ના દેવો એ પણ એક જવાબ હોય છે અને આ જવાબ જ સૌથી વધારે પ્રભાવશાળી હોય છે। બહુ જમાઈ અને નાળિયેર કેવું નીકળશે એ કોઈ નથી જાણતું। હોવાનો ડર ના હોય તો કોઈ પણ સંબંધ સાવ મામૂલી બની જાય છે। કપડાની જેમ રોજ બદલશો નહીં, આ સંબંધ ક્યાંય બજારમાં નથી મળતા સાહેબ। એકલા રહી લેજો પણ એ વ્યક્તિ સાથે ના રહેતા જે તમને મહત્વ ના દે। પોતાના મનમાં તમારા માટે જે રાખવા વાળા લોકોથી દૂર થઈ જવું એ પણ એક જીત છે। માત્ર સાચા હોવાના લીધે જો તમે કોઈને ખોઈ દો છો તો સમજી લેવું કે એ માણસ તમારા માટે લાયક જ નહોતો। આજકાલ લોકો સંબંધ જાતે નથી તોડતા પણ એવી પરિસ્થિતિઓ ઊભી કરે છે કે તમે પોતે એમની જિંદગીમાંથી નીકળી જાઓ જેથી એ તમને દોષ આપી શકે। પિતા એક એવી છત છે જે તમારા માથા પરથી ખસી જાય તો સંબંધીઓની औकात સામે આવી જાય છે। તમારો મોટામાં મોટો દુશ્મન સમાજ છે સાહેબ, કારણ કે સાથ આપશે નહીં, સલાહ દરેક વાતમાં આપશે અને અંતે તમારો જ વિરોધ કરશે। જીવનમાં થોડું અંધારું થવા દો સાહેબ, બધા સંબંધોના રંગ રેડિયમની જેમ ચોખ્ખા દેખાવા લાગશે। કળિયુગની દુનિયા છે, અહીં કદર એની નથી થતી જે સંબંધની કદર કરે છે પણ કદર એની થાય છે જે સંબંધનો દેખાવ કરે છે સાહેબ। તમારો બધો સમય ખુદને બહેતર કરવામાં લગાવો, કેમ કે આજકાલ સંબંધો માણસથી નહીં પણ પૈસાથી બને છે। જે નિર્દોષ હોવા છતાં તમને મનાવે છે, સમજી લેવું કે એ સાચે જ તમને બહુ ચાહે છે। સંબંધો માત્ર લોહીના આધારે નથી હોતા સાહેબ, મુશ્કેલીના સમયે હાથ પકડનારથી મોટો કોઈ સંબંધ નથી હોતો। એ સંબંધોને ઝાંખા કરી નાખવા જોઈએ સાહેબ, જ્યાં તમારી કિંમત ના થતી હોય। કોઈ પણ સંબંધ ત્યારે તમને દેખાશે નહીં જ્યારે હકીકતમાં તમારે તેની ખૂબ જ જરૂર હશે। જે સંબંધમાં તમારી હાજરીથી ફરક ના પડતો હોય ત્યાંથી હસતા હસતા ચાલ્યા જવામાં જ બધાની ભલાઈ હોય છે। સંબંધ કોઈ પણ હોય, વાત જ્યારે સરખી ના થાય ત્યારે સમજી લેવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે। જિંદગીમાં બધું ફરીથી મળી જશે પણ સમયની સાથે ખોવાયેલા સંબંધ અને ભરોસો ફરી નહીં મળે। બધો ખેલ માત્ર લાગણીઓનો હોય છે, જે દિવસે લાગણી ખતમ એ દિવસે સંબંધ પણ આપોઆપ ખતમ થઈ જાય છે। સંબંધ એ નથી કે કોની પાસેથી કેટલું સુખ મેળવો છો, સંબંધ તો એ છે કે કોના વગર તમને કેટલું એકલું લાગે છે।